ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુગારના અડ્ડાઓ ચલાવતા 4 અલગ અલગ જગ્યાઓ ઉપર ગઈકાલે રેડ કરવામાં આવી હતી, જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મોદી સાહેબ, જયન ઝાલા સાહેબ, આરઆઈ જાડેજા, જયન ગોસ્વામી, એસએન પરમાર, જોગરાણા, પીઆઈ જેજી પટેલ તમામે પોતાની સ્કોડ સાથે અલગ અલગ જગ્યા ઉપર રેડ કરી હતી, જેમાં સલાબતપુરા વિસ્તારમાં જે નોટોરિયસ અસલમ કચ્છી, ફિરોઝ મિંડી, યુસુફ પાસા, અકબર કેકડાને ત્યાં અલગ અલગ ટીમો દ્વારા 3 અલગ અલગ જુગારના અડ્ડાઓ ઉપર અકબર સૈયદનો ટેકરો છે, જ્યાં મકાન નંબર 3C 91/1187, સલાબતપુરાના લાલવાડીમાં બેલા એસ્ટેટ મકાન નંબર 3 2848ના 3જા માળે, સલાબતપુરાના મોમનાવાડીમાં નવાબની ચાલ પાછળ લાલવાડીમાં ઘર નંબર 2848ના 1લા માળે અને ગુજસી ટોક જેવા ગુનાઓમાં પકડાઈ ચૂકેલા આસિફ ટમેટાને ત્યાં ઉમરવાડામાં ઈડબ્લ્યુ આવાસમાં બિલ્ડિંગ નંબર ASની પાછળ ખાડીના કિનારે ખુલ્લામાં જુગારની ક્લબો ચલાવતા હતા. આ બાતમી આધારે અલગ અલગ ટીમો દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાં અકબર સૈયદના ટેકરા મકાન નંબર 3C આગળથી પીઆઈ મોદી સાહેબ, જયન ઝાલા સાહેબ અને પીઆઈ આરઆઈ જાડેજાની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી રોકડા 1,24,000, મોબાઈલ અલગ અલગ 22 મોબાઈલો, 2,13,000ના મોબાઈલો, 25 માણસોની ધરપકડ કરવામાં આવી હતી અને જુગારની જે ક્લબ ચલાવવાવાળા છે અસલમ કચ્છી, ફિરોઝ મિંડી, યુસુફ પાસા અને અકબર કેકડાને વોન્ટેડ બતાવવામાં આવ્યા હતા. આમની જ બીજી ક્લબ અન્ય એક જે સલાબતપુરા લાલવાડીમાં ચાલતી હતી, ત્યાં પીઆઈ વાળા અને એમની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી 74,570 રોકડ, 2,80,500ના 16 મોબાઈલો અને એક વ્હીકલ કબજે લેવામાં આવ્યું હતું, જેમાં 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે, 7ને વોન્ટેડ બતાવવામાં આવ્યા છે. ત્રીજી રેડ છે સલાબતપુરાના મોમનાવાડીમાં કરવામાં આવી હતી, એમાં 2,11,000નો મુદ્દામાલ, 2,08,000 કેશ મળ્યા હતા અને 2,08,000ના મોબાઈલો, 12,85,000નો મુદ્દામાલ અને 28 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ચોથી જગ્યાથી 12,670 કેશ, 57,000ના મોબાઈલ અને 8 આરોપીની કુલ પોલીસ દ્વારા 25 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જેમાં રોકેશ, મોબાઈલ, 80 જેટલા મોબાઈલ અને 73 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ ગુનાના મુખ્ય આરોપીઓ આસિફ ટમેટા, અસલમ કચ્છી, ફિરોઝ મિંડી, યુસુફ પાસા વગેરે બાબતે તપાસ ચાલુ છે. આ લોકો પૈસા ઉપરાંત કોઈન, પૈસા તો મળ્યા એમની પાસે, ઉપરાંત અલગ અલગ કિંમતના કોઈન પણ મળી આવ્યા છે કે જે કેશ ના મળે જગ્યા ઉપર, એના બદલે કોઈનથી ચલાવતા હતા ક્લબ, એ કોઈન પણ ઘણા બધા કબજે કરવામાં અલગ અલગ જગ્યાએથી કરવામાં આવ્યા છે અને એક જ રાત્રેમાં સુરતની તમામ પોલીસ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો દ્વારા 4થી વધુ જગ્યાઓએ રેડ કરી અને 73થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા 5-7 દિવસથી અમે વોચ રાખતા હતા, અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એટલે કેટલા દિવસથી આ લોકો કરે છે એ વેરીફાઈ કરી છે, પણ છેલ્લા 4-5 દિવસથી અમે વેરીફાઈ કરતા હતા. આ લોકો ખૂબ એલર્ટ રહીને અલગ અલગ જગ્યાએ વોચર્સ આગળ રોડ ઉપર બેસાડીને કે કોઈ એક પોલીસની બાઇક નીકળે તો પણ એલર્ટ રહે એ રીતે વ્હીકલ ત્યાં નહીં લઈ જવાના, અલગ અલગ જગ્યાએ વ્હીકલ પાર્ક કરવાના, જે જગ્યાએથી બીજી જગ્યાએથી અમે વ્હીકલ આવવાના કબજે લેવામાં આવ્યા છે અને ખૂબ એલર્ટ રહીને આ લોકો આ કરતા હતા. મુખ્ય આરોપીઓ ખૂબ જલ્દી એની પાછળ તમામ ટીમો લાગેલી છે. વ્હીકલ 12,13,20,000ની અલગ અલગ કિંમતના મોટરસાઇકલોની કબજે લેવામાં આવ્યા છે.